9 વાગ્યા છે, 3 વાગ્યાના તમે નીકળ્યા તો ત્યાંથી લઈને 5 વાગ્યા અહીંયા આવ્યા, હજુ સુધી તમે કોઈ જાણ નહીં કરી. તમારી પાસે ડેટ થઈ ગયું, તમે અહીંયા ખોટો કેસ બતાવતા હતા, એવું કેમ કાર્ય કરતા હતા સાહેબ? તમે કોઈ જવાબ આપશો? તમે વેન્ટિલેટર લઈને આવ્યા એટલે તમે ભાઈ તું તો લોકલ છે, તું કેટલા વાગે લઈને આવ્યો? એક્ઝિટ ટાઈમ તમે બતાવો ને, તમે કેટલા વાગે લઈને નીકળો તું ત્યાંથી? હે 4:15 4:30 જેવું નીકળે તો અહીં કેટલા વાગે પહોંચ્યો? 4:30 નીકળે તો અહીં કેટલા વાગે પહોંચ્યો? તું 5 વાગે આવી જાય તો મારી તારો ફોટો છે 5 વાગે આવેલો, તો 5 વાગ્યાનો ફોટો હતો, તું અડધો કલાક મેં ગાડી આવશે, 1:30 થી ભરૂચ 1.5 થી 2 કલાક થાય છે. સાચું બોલ, કેટલા વાગે આવ્યો તો ભાઈ? બોલ ભાઈ, ચાલ જલ્દી, ગુજરાતી છે, ગામનો છે તો બોલ, સાચું બોલ. 3:30 પોણા 4ની આસપાસ અમારે ફોન આવ્યો હતો કે આવું એક વ્યક્તિ છે ને કંઈક ચક્કર આવે છે તો એમ્બ્યુલન્સ મોકલો. એટલે અમારી એમ્બ્યુલન્સ અમે ત્યાં મોકલી. ત્યાં કોઈ ટ્રાન્સપોર્ટરને ખબર નથી એટલે એમ્બ્યુલન્સ અમારી અમે લઈ આવ્યા, ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી. એમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી એટલે ટ્યુબ નાખી અને એમ્બ્યુલન્સ લઈને નીકળ્યા. અને જે એમનો આધાર કાર્ડ હતો એની ડિટેલ અમારા HR અને IR ડિપાર્ટમેન્ટને અમે આપી અને અમે લઈને નીકળ્યા. રસ્તે આવતા એકવાર એમને અરેસ્ટ થયું એટલે CPR સ્ટાર્ટ કર્યા, એમને ટ્રીટમેન્ટ આપી અને પછી અમે અહીંયા સિવિલ પહોંચ્યા. તો સિવિલ લગભગ 5:30 જેવા આવ્યા અને પછી અમે અહીંયા હેન્ડઓવર કર્યું. મારા ફાધર એક્સપાયર થઈ ગયા છે પણ કંપનીએ કોઈ મને જાણ કરી નથી. જ્યારે હું ઘરે ગયો છુટ્ટી કરીને ત્યારે મને ભાઈબંધ દોસ્તારે કીધું કે તારા પપ્પાને આવું થયું છે, તારે હોસ્પિટલ આવ્યો, પણ અત્યાર સુધી કંઈ જાણ આપતા નથી રિલાયન્સવાળા, ને કોઈ આવતું પણ નથી. અહીં પેનલ PM થવું જોઈએ, 3 ડૉક્ટરની મોજૂદગીમાં વિડીયોગ્રાફિંગ સાથે. મારી આટલી માંગ છે. મને ગામમાંથી ફોન આવ્યો કે તારા ફોઈના છોકરાનું એક્સિડન્ટ થયું છે કંપનીની અંદર. એટલે મેં એને પૂછ્યું કે ક્યાં લઈ જવાના, તારી હોર કોઈ માહિતી? ત્યાં મને કે એવું કંઈ છે નહીં, પણ સિવિલ એવું કરતા હતા. મેં કહું ઓકે. એટલે હું સિવિલ પર આવી ગયો 5 વાગે, તો અહીંયા આવ્યો એટલે ડેડ બોડી લઈને આવ્યા. તો ઓલરેડી એક્સપાયર જ હતા, પણ એમને એવી ટ્રાય કરી, એર પંપથી એર મારી ને શ્વાસ ચાલતી હોય એવી રીતના પ્રક્રિયા ડૉક્ટરને એ કરવામાં આવી. એટલે મેં ડૉક્ટરને કીધું કે ડૉક્ટર સાહેબ ઓલરેડી આ ડેથ થઈ ગયેલું છે, તમે સારવાર કરશો? તો ડૉક્ટર સાહેબે તરત ના પાડી દીધી કે હું સારવાર નહીં કરું. એટલે અત્યાર લગી કશું જ કંઈ થયેલું નહીં પોલીસમાં જાણ કરી કે કોઈ જગ્યાએ નહીં. એટલે કંપની કંઈ ને કંઈ આની કંઈક સંજોગો કરેલી છે, આત્મહત્યા કરાવી કે કંઈ બી કરાવ્યું એવું અનુસંધાન અમોને દેખાઈ રહ્યું છે. એ અનુસંધાન એ લોકો કોઈ જવાબ આપવા તૈયાર નહીં કે કોઈ તૈયારી હજુ સુધી પોલીસ સ્ટેશનમાં બી જાણ નહીં કરી કે પોલીસમાં બી વર્ધી નહીં લખાઈ. 8 વાગ્યા છે, 9 વાગ્યા છે, 9:10 થઈ છે, ત્યાં સુધી છુપાયું છે એવું લાગે છે. મેં મરીન પોલીસ સ્ટેશનમાં બી ફોન કર્યો અત્યારે જમાદારને, જેન્ટીભાઈને, કે ભાઈ કંઈ તમારી હોર કોલ આવ્યો હતા કે હજુ સુધી કોઈ મેસેજ છે નહીં અમારી હોરે.